રાજકોટ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે। મુસાફરોને બેભાનિયું બિસ્કિટ ખવડાવી લૂંટ ચલાવતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। થોડા સમય પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએથી બેઠેલા બે મુસાફરોએ આરોપીઓને શિકાર બનાવ્યા હતા અને લૂંટ ચલાવી હતી, જે અંગે ડીસીપી પાર્થરાજ સિંહે નિવેદન આપતા જણાવ્યું કે આરોપી 1.5 વર્ષથી આવી જ રીતે 15 ચોરી કરી છે અને તેની વિરુદ્ધ 6 જેટલા ગુનાઓ નોંધાયા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળેલ હતી કે છેલ્લા 1.5 વર્ષની અંદર એક ઈસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે। આ બાતમીના આધારે વોચ રાખીને એક ઈસમ જે છે, જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા, તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી। પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી, એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફર હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તેને લૂંટી લેતો હતો।